આગળ વાત કરીએ તો નવસારીમાં ચકચારી એસિડ એટેકની ઘટના બની છે। એક તરફી પ્રેમમાં પાગલ મુસ્લિમ યુવકે હિન્દુ યુવતી પર એસિડ એટેક કર્યો। હાલમાં કોલેજિયન યુવતીને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ છે, જ્યારે આરોપી શાહનવાઝ ખલીફાની પોલીસે ધરપકડ કરી છે। નવસારીની અગ્રવાલ કોલેજની એન્જિનિયરિંગની વિદ્યાર્થીની પર એસિડ એટેક થયો। એસિડથી હુમલો કરનાર શખ્સ શાહનવાઝ યુવતીને એક તરફી પ્રેમ કરતો હતો અને આ પ્રેમમાં તેને સફળતા મળતા તેણે આ રીતે હુમલો કર્યો। કોલેજ જવા વાહનની રાહ જોતી મૂળ ચીખલીની આ વિદ્યાર્થીની પર એસિડ ફેંકાયું, ત્યારે બળતરા થતા યુવતીએ બૂમાબૂમ કરી મૂકતા લોકો દોડી આવ્યા હતા, જ્યારે કે આરોપી યુવક શાહનવાઝ ત્યાંથી ફરાર થઈ ગયો હતો। હવે એની મિત્રતા રાખવા માટેનું આ યુવતી ઉપર આ શાહનવાઝ જે દબાણ કરતો હતો અને પેલી જે યુવતી છે એને ઓબે નહીં થતા આજરોજ એની ઉપર એસિડ ફેંકી એના ચહેરાને નુકસાન કરવાની જે કોશિશ કરી છે એ બાબતે આગળની તપાસ હજી ચાલુ છે અને હવે આરોપી આ એસિડ વગેરે ક્યાંથી લાવ્યો છે એ બધાની તપાસ કરવાની બાકી છે। ભોગ બનેલી યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ। યુવતી ચહેરા તેમજ છાતીના ભાગે ગંભીર રીતે દાઝી ગઈ છે। અગાઉ પણ એક તરફી પ્રેમમાં પાગલ આ યુવાન સાથે મગજમારી થતા પોલીસ મથકે સમાધાન થયું હતું, જો કે હવે આ યુવકે એસિડ ફેંકીને યુવતી પર જીવલેણ હુમલો કર્યો છે। આ રીતના બનાવો બને એ ન બનવા જોઈએ એવી આપણે બધાના પ્રયત્નો પણ રહે છે અને સરકાર આવા બનાવને ખૂબ ગંભીરતાથી લે છે અને આરોપીને તાત્કાલિક બીજી જગ્યાએથી એરેસ્ટ કર્યા છે। ઇટ મીન્સ કે ગવર્મેન્ટ હરકતમાં આવી ગઈ છે, પોલીસ ડિપાર્ટમેન્ટ હરકતમાં આવી ગયું છે અને એમાં એને કડકમાં કડક સજા થાય એવા સરકારના પ્રયત્નો રહેશે। મળતી માહિતી પ્રમાણે શાહનવાઝ ખલીફા અને યુવતી વચ્ચે અગાઉ પ્રેમ સંબંધ હતો, પરંતુ સમય જતાં બંને વચ્ચે ખટરાગ ઊભો થતાં બંને જુદા પડી ગયા હતા। એ પછી યુવતીએ શાહનવાઝ સાથેનો સંપર્ક કાપી નાખ્યો હતો, જોકે શાહનવાઝ એક તરફી પ્રેમમાં પાગલ બનીને યુવતીને અવારનવાર મળવા માટે દબાણ કરતો હતો અને યુવતી વશ ન થતા તેણે એસિડ છાંટી હુમલો કર્યો હોવાની માહિતી મળી છે। બ્યુરો રિપોર્ટ, GSTV।